નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા ફરીથી આવી ગયો છું મિત્રો આપની સામે. મિત્રો, લગભગ લોકોના મગજમાં એક જ ચિત્ર અવતરિત થતું હોય છે કે જ્યારે ચોમાસું આવશે, વરસાદ પડશે અને પછી જ્યારે છત લીકેજ થશે ત્યારે આપણે વોટરપ્રૂફિંગ કરાવશું. What? પણ હું દરેક વિડીયોની અંદર કહું છું કે પાણી છે એનો રસ્તો ગોતી જ લે છે. મિત્રો, એવું ના સમજો કે માત્ર ચોમાસામાં વરસાદ પડવાના કારણે જ લીકેજ થાય છે કે સીપેજ આવે છે. એ તો માત્ર જ્યારે વરસાદ વધુ પડે અને છતમાંથી પાણી નીચે ટપકે ત્યારે આપને ખબર પડે છે કે આપણી છત લીકેજ છે. પરંતુ એ લીકેજ તો ઓલરેડી થઈ જ ચૂક્યું હોય છે. કારણ What? કે પહેલાના જે 8 મહિના છે, એ 8 મહિના જે અલગ અલગ સિઝન છે, જેમ કે વિન્ટર છે, સમર છે, તો આ પણ ઇફેક્ટ તમારા કન્સ્ટ્રક્શનને, તમારા છતને કરતી જ હોય છે. કારણ કે વિન્ટરની અંદર આપ સમજો છો કે વિન્ટરની અંદર જ્યારે ઠંડી પડે, ઠંડી ઋતુ હોય, સવારના અને સાંજના જે ઓસ પડે છે, એ ઓસ એટલે શું છે? એ એક પ્રકારનું પાણી જ છે. એ પાણી છતમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ માધ્યમથી ઉતરી જ શકે છે અને એ લીકેજ કરતું જ હોય છે. પરંતુ એ બહુ ઓછું દેખાય છે. જ્યારે ચોમાસાની અંદર પ્રવાહ જ્યારે વરસાદનો વધુ હોય ત્યારે એ તમને વધુ પ્રમાણમાં દેખાય છે. મિત્રો, આ વિડીયો હું હંમેશા અવેરનેસ માટે જ બનાવું છું. મને હજી સુધી એક વાત સમજાઈ નથી કે લોકો પરિવાર કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપે છે. હું આ મારા નિજી સ્વાર્થ માટે નથી કહેતો, પરંતુ આ એક ફેક્ટ વાત છે. કારણ કે આપ સમજો કે પાણી જે છે એ સ્લેબની અંદર ધીમે ધીમે ઉતરશે, કોન્ક્રીટ તેમજ જે સળિયા છે એને ખલાસ કરી દેશે અને જે દુર્ઘટના છે એ ભાગ્યે જ બનતી હોય છે અને કોક વાર જ દુર્ઘટના છે એ એક જ વખત થાય છે, પણ એની કિંમત જે છે એ આપણે લાઈફ ટાઈમ ચૂકવવાની રહે છે. તો આવું થાય એ પહેલા જ આપણે જાગૃતિ બતાવીએ અને વોટરપ્રૂફિંગ કરાવીએ. આજે અમે આવ્યા છીએ રાજકોટના 150 ફૂટના રિંગ રોડથી નજીક જે રૈયા સર્કલ છે એની પાસે યોગીનગર સોસાયટીમાં. યોગીનગર સોસાયટીની અંદર અમને જાણવા મળ્યું કે એ જે ભાઈ છે એમનો જે સીડી રૂમ છે, એ સીડી રૂમના માધ્યમથી લીકેજ થઈ રહ્યું હતું. જો કે એમની છત જે છે એનું કન્સ્ટ્રક્શન સારું છે અને ત્યાંથી કોઈ પણ પ્રકારની લીકેજની પ્રોબ્લેમ નથી. પરંતુ જે વાઇબ્રેશન છે, હું દરેક વખતે કહું છું કે જે હેવી વાઇબ્રેશન આવે છે, એ હેવી વાઇબ્રેશનના કારણે લીકેજ થઈ જ જતું હોય છે. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા સોલાર રૂફટોપનું કામ છે, તેમજ અહીંયા આગળ જે આ પાણીનું સોલાર છે એ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. આ જે વાઇબ્રેશન છે એના હિસાબે આ જે સીડી રૂમ છે એ સીડી રૂમ પ્રભાવિત થયો છે. એનું જે કન્સ્ટ્રક્શન, એનો જે સ્લેબ છે એ પ્રભાવિત થયો છે અને ત્યાંથી આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે કઈ પ્રકારનું લીકેજ છે અને નીચે એમના જે મોંઘા માયલા કલર છે એની શું દશા કરી છે અને કઈ રીતનું ડેમેજ કર્યું છે. પાણી ધીમે 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 નીચે ઉતરી અને એમના સરિયા સુધી પહોંચી અને કઈ રીતનું નુકસાન કર્યું છે આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે. એવી જ રીતના મિત્રો, આ કમ્પ્લીટ અમે વોટરપ્રૂફિંગ કર્યું ત્યાર પછી હવે આ સીડી રૂમ કઈ રીતનો દેખાઈ રહ્યો છે એ પણ આપની સામે આવી રહ્યું છે. એવી જ રીતના દરેક વખતે હું જે કહું છું કે બે મકાન વચ્ચેના જોઈન્ટ છે, તેમજ જે લોઢિયા છે એ લોઢિયા ખુલી જવાના કારણે શું કિંમત ચૂકવવી પડે છે. ઘણા લોકો એવું માનતા હોય છે બાજુવાળાનો લોઢિયો છે ને, બાજુવાળાનો લોઢિયો ખુલ્યો, એમાં આપણે શું? મિત્રો, નુકસાન બંનેને છે. આ એક સમજ કેળવવાની જરૂર છે. મકાન બાજુવાળાનું હોય કે આપણું હોય, જે ભેજ છે એ નથી જોતું કે બાજુવાળાનું મકાન છે કે આપણું મકાન છે. નુકસાન બંનેને કરે છે. માટે આ પણ એક સમજદારી કેળવવાની જરૂર છે કે આપણે વોટરપ્રૂફિંગ કરતા હોય કે બાજુવાળા કરતા હોય, જો બાજુવાળાના લોઢિયા ખુલે છે અથવા તો ક્રેક તમને એવું દેખાય છે કે તમારી દિવાલ સાથે જોઈન્ટ છે, તો એનું વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે. એવી જીદ કે એવી ઓલામાં ન રહેવું જોઈએ કે હું શું કામે કરાવું, હું ખોટો એક્સપેન્સ શું કામે કરું. કારણ કે જો તમે એક્સપેન્સ નહીં કરો તો ભવિષ્યમાં કિંમત તો ચૂકવવાની બંનેને જ છે. માટે આ વસ્તુની અવેરનેસ બતાવો અને વોટરપ્રૂફિંગ કરાવો. જુઓ અહીંયા આગળ જે લોઢિયા ખુલી ગયા હતા એના હિસાબે કેટલું ડેમેજ અને કઈ રીતનું નુકસાન હતું. અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ થઈ ગયું છે અને એ લોઢિયાને 3 ટાઈપના ઓપરેશન કરીને અમે જ્યારે સીલ કર્યા છે, ત્યારે હવે પછી આ લોઢિયો કઈ રીતનો દેખાઈ રહ્યો છે. એવી જ રીતના જે પાછળની સાઈડમાં આ લોકોનો જે બાથરૂમ છે, એ બાથરૂમની અંદરની જે છત છે એ છત કઈ રીતના લીકેજ થઈ રહી હતી એના દ્રશ્યો પણ આપની સ્ક્રીન સામે જો આવી જ રહ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતની આ પ્રોબ્લેમ હતી. અને હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આપ જોઈ શકો છો કે અહીંયાથી પાણી
જવાનો કોઈ પણ ગેપ રહ્યો નથી, કોઈ પણ ચાન્સ નથી. માટે મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ વતી હું કેતન મહેતા આપને નમ્ર વિનંતી કરું છું કે અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. વોટરપ્રૂફિંગનો જે બેસ્ટ સમય છે એ ચોમાસો નથી હોતો. ચોમાસાની પહેલાં જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ. અવેરનેસ બતાવો અને આવું જ જો વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો અથવા તો આપ આપની સાઇટ ઉપર વિઝિટ કરાવવા માંગતા હો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યું છે. એવું ના સમજશો કે આ વિઝિટ ચાર્જ અમે એમને એમ લઈએ છીએ. આ વિઝિટ ચાર્જ જ્યારે આપ વર્ક કરાવો છો તો 3 મહિનાનો સમયગાળો અમે આપીએ છીએ કે આપે જે વિઝિટ ચાર્જ ચૂકવ્યો છે એ વિઝિટ ચાર્જ ચૂકવ્યા પછી જો 3 મહિનાની અંદર આપ વોટરપ્રૂફિંગ સ્ટોપ ડ્રોપ પાસે કરાવો છો તો આ વિઝિટ ચાર્જ જે છે એ આપને એ વોટરપ્રૂફિંગના જે એક્સપેન્સ છે એમાંથી બાદ કરી દેવામાં આવશે. માટે એવું ના સમજો કે આ આપનો હિડન ચાર્જીસ છે. અગર આપ વોટરપ્રૂફિંગ નથી કરાવતા તો વાત અલગ છે. બાકી 3 મહિનાનો ગાળો અમે આપીએ છીએ વિઝિટ ચાર્જ ચૂકવ્યા પછી. કે વિઝિટ ચાર્જ ચૂકવ્યા પછી 3 મહિનાની અંદર જો આપ ડિસિઝન એવું લ્યો છો કે વોટરપ્રૂફિંગ કરાવવાનું છે તો આ જે ચાર્જ છે એ આપને બાદ મળી જશે. તેમજ આપ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો એટલે કે કેતન મહેતાનો સંપર્ક કરવા માંગો છો તો મારો નંબર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. હું સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી કેતન મહેતા આપ લોકોને મારા પ્રોજેક્ટ બતાવવા માટે મારી યુટ્યુબ જે ચેનલ છે એ પણ નીચે સ્ક્રીન ઉપર આવી રહી છે કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને મિત્રો કોમેન્ટ કરો. અને ખરેખર જો ગંભીર છો અને ખરેખર આપની છતને વોટરપ્રૂફિંગની જરૂરિયાત છે તો મિત્રો સર્વે કરાવો અને એક વખત આપની છતનો સર્વે કરાવ્યા પછી કોટેશન કઢાવો. કોટેશન કઢાવ્યા પછી આપ ડિસિઝન આપની ઉપર છે, આપને વોટરપ્રૂફિંગ કરાવવું છે નથી કરાવવું. આપ આપના પરિવાર માટે કેટલા ગંભીર છો, આપના પરિવાર પ્રત્યે અને આપના સપનાના ઘર માટે આપ કેટલા ગંભીર છો, કેટલા પ્રેમાળ છો એ ત્યાર પછી જ ખબર પડે. માટે મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અવેરનેસ બતાવો અને વોટરપ્રૂફિંગ કરાવો. આવું કંઈ પણ કામ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ.